એક તરફ આપણે ડિજિટલ ગુજરાત અને ગતિની વાત કરીએ છીએ, પરંતુ ખરેખર પરિસ્થિતિ કેવી છે તેનું આપણે જીવતું જાગતું ઉદાહરણ અત્યારે આજે ઈ ધારા કેન્દ્ર છે ત્યાં જોવા મળે છે. આજ સવારથી જીસવાન છે બંધ છે. હવે ગતિશીલ ગુજરાતના બણગા ફૂંકે છે એક તરફ સરકાર, અને સામાન્ય જે નેટ છે, જે પોતાની વેબસાઇટ જે છે તે ચાલવી જોઈએ તે પણ ચલાવી શકતી નથી. આ ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. સવારથી બંધ છે એમ કહે છે. કોઈ પણ કામગીરી જે છે, નકલો છે તે નીકળતી નથી. 7, 12, 8 જે નકલો જે છે અત્યારે ખેડૂતો હોય છે એને આ નકલોની જરૂરિયાત હોય છે, કેમ કે સહકારી સહિતના જે કામો છે તે કામો માટે આ નકલોની જે ક્યાંક ને ક્યાંક જરૂરિયાત છે તે રહેતી હોય છે. પરંતુ પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરીની અંદર જે આ ઈ ધારા કેન્દ્ર આવેલું છે ત્યાં જ સવારથી કામગીરી જે છે 7, 12, 8 સહિતની જે નકલો નીકળવાની એ બંધ છે. અને કારણ એવું છે કે જીસવાન છે બંધ છે. હવે આ જીસવાન જે છે અત્યારના આધુનિક યુગમાં ઇન્ટરનેટ ન હોય એ છે ને, હવે અત્યારે મોબાઈલમાં બધાને અનલિમિટેડ ઇન્ટરનેટ મળે છે 5G ભાઈ. તમારી આ ઈ ધારાને કેવું એવું પ્રકારનું ઇન્ટરનેટ જોઈએ છે કે જે મળતું નથી?